નમસ્કાર દર્શક મિત્રો, શિનોર સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું મેઘા અગ્રવાલ અને જોઈએ આજના સમાચાર વિગતવાર। વડોદરા જિલ્લાના શિનોર તાલુકા પંચાયત કચેરી ખાતે પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં તાલુકા પંચાયતના ચૂંટાયેલા સભ્યોની પ્રથમ સામાન્ય સભા યોજાઈ હતી, જેમાં પ્રમુખ, ઉપપ્રમુખ સહિત વિવિધ હોદ્દેદારોની બિનહરીફ વરણી કરવામાં આવી હતી। ભાજપના આગેવાનો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી નવી ટીમને શુભેચ્છાઓ પાઠવી હતી। શિનોર તાલુકા પંચાયતની પ્રથમ સામાન્ય સભામાં પ્રમુખ તરીકે હિનાબેન રોહિતની બિનહરીફ વરણી કરવામાં આવી હતી, જ્યારે ઉપપ્રમુખ તરીકે પ્રિતેશ કુમાર પટેલ, કારોબારી ચેરમેન તરીકે જિગ્નેશભાઈ પટેલ, પક્ષના નેતા તરીકે યોગેશ્વરીબેન વ્યોમેશકુમાર પંચાલ તેમજ દંડક તરીકે કલ્પેશ કુમાર વસાવાની બિનહરીફ વરણી કરવામાં આવી હતી। આ પ્રસંગે ધારાસભ્ય અક્ષયભાઈ પટેલ, તાલુકા ભાજપ સંગઠન પ્રમુખ સંકેત પટેલ સહિત ભાજપના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। નવી ટીમને ફૂલહાર પહેરાવી અને મોં મીઠું કરાવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી। રિપોર્ટર સંજય ખત્રી, શિનોર સમાચાર ન્યૂઝ, શિનોર। આજ રોજ શિનોર તાલુકા પંચાયતની પ્રમુખની ચૂંટણીમાં પ્રમુખ તરીકે હિનાબેન અને ઉપપ્રમુખ વરણી થઈ છે। જે પાર્ટી અમારા પર ભરોસો મૂકીને અમને જે જિમ્મેદારી આપી છે એને નિભાવવા માટે અમે દરેક પ્રયાસ કરીશું। હવે આજે ભારતીય જનતા પાર્ટીનું પાર્લામેન્ટરી પંચાયત સુધી શાસન હોય અને એના વચ્ચેની એક કડીરૂપ અમે તાલુકા પંચાયત શિનોર તાલુકાના 40 ગામોનો નાનામાં નાના માનવીની સેવા થાય અને મોદી સાહેબનું વિઝન 2045 વિકસિત ભારતમાં અમે બી એક નાનકડો સહયોગ આપીએ અને ભારતને અગ્રેસર બનાવવામાં સહયોગ આપીએ એવી જ આજના દિવસે અમે આશા રાખીએ છીએ અને તાલુકાની જનતાને અમે આજે વિશ્વાસ અપાવીએ છીએ કે આવનાર સમયમાં પ્રજાનું કોઈ પણ કામ હશે તો અમે એને પૂરું કરવાનો સંપૂર્ણ પ્રયાસ કરીશું અને પ્રજા અને સેવાના સાધન તરીકે નહીં પણ એને અમે ખભે ખભા મિલાઈને એમની જોડેના મિત્ર તરીકે કામ કરીશું।